હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે આવી ગઈ હું દુકાને આવીને કરી લીધી સફાઈ, પછી કરી લીધી અગરબત્તી. પછી મને થોડીક ભૂખ લાગી હતી એટલે મેં સવારના આજે ખાધી હતી ચિપ્સ. તો કોને કોને ચિપ્સ ખાવું પસંદ છે કમેન્ટ કરીને કહેજો. તો પછી મેં ચિપ્સ ખાઈ લીધી અને પછી કસ્ટમર આવી ગયા હતા, એમને કસ્ટમર અટેન્ડ કર્યા. પછી આજે રાતે પાછું મારા હસબન્ડને આવવામાં બહુ જ લેટ થઈ ગયો હતો અને ઉપરથી આજે સામખિયારીમાં લાઇટ પણ આલી ગઈ હતી. 8 વાગે લાઇટ ગઈ હતી, પછી ખબર નહીં આવી ક્યારે હશે. અમે તો નીકળી ગયા હતા, 8:30 સુધી તો નહોતી આવી. પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. જો માર્કેટમાં કોઈ જેમના પાસે ઇન્વર્ટર છે હું આજ ખાલી લાઇટ હશે, બાકી તો ક્યાંય લાઇટ છે જ નહીં. તો પછી અમે આજે ખાધી પાણીપુરી અને પાણીપુરી ખાઈ અને પછી નીકળી ગયા અમે. તો રસ્તામાં પણ બહુ જ અંધારું હતું. એક તો લાઇટ આ રસ્તા ઉપર અમે અંધારો હોય જ રોજ, અને ઉપરથી આજે લાઇટ નથી. કે તો ઘરે જઈએ તો ઘરે લાઇટ હોય તો સારું, અગર જો ઘરે લાઇટ નહીં હોય ને તો બિલકુલ મજા નહીં આવે. તો અમારા ગામમાં પહોંચી આવ્યા તો આવીને જોયું અહીંયા તો લાઇટ હતી. તો મનને શાંતિ મળી કે હાલો લાઇટ તો છે. આજે મારા હસબન્ડ મારા માટે પગમાં પહેરવા માટેની મછલી લઈ આવ્યા હતા. મને મછલી પહેરવી બહુ જ ગમે છે, પણ આજે એમને ખબર નહીં મારા માટે મછલી લઈ આવવાનું મન થયું તો લઈ આવ્યા હતા, પણ મારાથી પહેરાતી ન હતી. તો પછી કે લાવ હું તને પહેરાવી આપું. તો લઈ પણ આવ્યા અને પહેરાવી દીધી પાછી. કોને કોને મછલી પહેરવો ગમે છે મને કમેન્ટ કરીને કહેજો. પછી આજે રાતે અમે મૂવી જોઈ. આ હોરર મૂવી હતી અને મને બહુ જ ગમી. આ મૂવીનું નામ હતું તુંબાડ. તો કોને કોને આ તુંબાડ મૂવી જોઈ નાખી છે મને કમેન્ટ કરીને કહેજો. મને તો બહુ જ મસ્ત લાગી હતી મૂવી. હવે આનો બીજો પાર્ટ ક્યારે આવશે એનું વેઇટ કરું છું. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તુંબાડ કોને કોને જોઈ છે અને કોને કોને નથી જોઈ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.